આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઉમેટા મુકામે 15 ગામ હિન્દુ નિઝામા સમાજ યુવા સંગઠન દ્વારા ત્રીજા ભવ્ય સમૂહ લગ્નોત્સવ પ્રસંગે સમાજની એકતા સંસ્કાર અને સેવાભાવનું ભવ્ય દ્રશ્ય જોવા મળ્યું છે। મોટી સંખ્યામાં સમાજના જનો ઉપસ્થિત રહ્યા છે। કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો છે। આ પાવન અવસરે આણંદ જિલ્લાના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા છે। નવ દંપતીઓને અંતરના આશીર્વાદ પણ પાઠવ્યા છે। સુખમય દાંપત્ય જીવન માટે શુભકામનાઓ પણ પાઠવી છે। કાર્યક્રમમાં ચૈતન્યસિંહ ઝાલા જેઓ ધારાસભ્ય છે, અમિત ચાવડા જેઓ આંકલાવના ધારાસભ્ય છે, તેઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે। નવ દંપતીઓને આશીર્વાદ પણ પાઠવ્યા છે। જિલ્લા મહામંત્રી વિપુલભાઈ શાહ, તાલુકા પ્રમુખ ગણપતભાઈ પઢિયાર, ગુલાબસિંહ પઢિયાર અને અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા છે। આ પ્રસંગે ધોરણ 10 અને ધોરણ 12ના તેજસ્વી તારલાઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા છે, જે સમાજના શિક્ષણ, પ્રેમ અને યુવાનોને પ્રોત્સાહિત કરવાની ભાવનાનું પ્રતિબિંબિત છે। 15 ગામ હિન્દુ નિઝામા સમાજ દ્વારા આયોજિત આ ત્રીજા સમૂહ લગ્નનું આયોજન કરેલ છે। તેમાં મુખ્યત્વે આપણો હેતુ સમાજને સુશિક્ષિત અને સુરક્ષિત કરવાનો છે અને આપણા સમાજને ખોટા ખર્ચાઓથી, ખોટા રિવાજોથી બચાવવાનો છે। એ બદલ આપણા સમૂહ લગ્નનું આયોજન કરેલ છે। વૈલાલભાઈ નિજામા, મંત્રી શ્રી 15 ગામ હિન્દુ નિજામા સમાજ અત્રે ખૂબ જ સુંદર આશયથી, શુભ આશયથી આ ત્રીજો લગ્નોત્સવનું આયોજન કર્યું છે। 15 ગામ હિન્દુ નિજામા યુવા સંગઠન દ્વારા સૌ પ્રથમ 3 વર્ષ પહેલાં આવો વિચાર આવેલો કે આપણા સમાજ માટે કંઈક કરવું જોઈએ અને સમાજમાં જે અત્યારે ખોટા રીત રિવાજો છે, સમાજની આર્થિક ઉન્નતિ થાય અને જે કંઈ પૈસાની બચત થાય એ ભવિષ્યના આયોજન માટે, એનો ઉપયોગ શિક્ષણ માટે, સ્વાસ્થ્ય માટે થઈ શકે અને સમાજની પ્રગતિ થઈ શકે એવા શુભ આશયથી આ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે। 15 ગામના સમાજના સભ્યોનો ખૂબ જ સહયોગ અહીં પ્રાપ્ત થયેલો છે। અત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અમને સપોર્ટ કર્યો છે। એ બદલ 15 ગામ હિન્દુ નિજામા સમાજ વતી અત્રે સર્વે સમાજજનોનો અને સર્વ નામી અનામી જે કંઈ આમાં સહયોગી બન્યા છે તમામનો અત્રેથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। 15 ગામ હિન્દુ નિઝામા સમાજ યુવા સંગઠન દ્વારા આજરોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં હતું, જેમાં 15 જોડાઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। સાથે સાથે આ સમૂહ લગ્નમાં આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ તેમજ પાદરાના ધારાસભ્ય પણ અહીંયા આ ચૈતન્યસિંહ ઝાલા આવ્યા હતા। સાથે યુવા સંગઠનના જે પણ લોકો હતા જોરદાર કામગીરી કરી હતી। જે લોકો 10 ને 12મા ધોરણમાં પાસ થયા હતા એમને પણ ટ્રોફીઓ આપવામાં હતી। અનેક દાતાઓ દ્વારા કુકર, મિક્સરથી માંડીને અનેક વસ્તુઓ અહીંયા આપવામાં હતી। જે રીતના 15 ગામ હિન્દુ નિઝામા યુવા સંગઠન સમાજ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, એનો મુખ્ય હેતુ એ જ હતો કે સમાજના લોકો સાથે જોડાય અને સમાજના લોકો ઓછા ખર્ચે પોતાના દીકરા દીકરીઓને લગ્ન કરાવી શકે અને જે પણ રૂપિયા બચે એ એમના માટે પછી વાપરવા માટે રાખી મૂકે યા તો કોઈ અંગત કામ માટે વાપરી શકે, તેના માટે આયોજન કરવામાં હતું। જે મિતેશભાઈ પટેલ આવ્યા હતા, ચૈતન્યસિંહ ઝાલા આવ્યા હતા, એમને પણ આ નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા અને યુવા સંગઠન જે ટીમ છે, ટીમ દ્વારા જોરદાર આયોજન કર્યું હતું। પાર્કિંગથી લઈને જમવાનું અને તમામ જાનૈયાઓને તમામના માટે સારામાં સારી મહારાજ સાથે વ્યવસ્થા કરી હતી। વડોદરા શહેર હિન્દુ નિઝામા સમાજ યુવા સંગઠન દ્વારા જે પણ કાર્યવાહી કરવામાં આવી એમાં તમામ લોકો સારી રીતે આવ્યા અને સુંદર રીતે આ કાર્યક્રમને સફળ બનાવ્યો।